રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માણીની અધ્યક્ષતામાં રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે કૃષિ મેળો, પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયો હતો, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા અને મહાનુભાવના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી પ્રવીણ માણીએ રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડલ સ્ટોલોની મુલાકાત લીધી હતી। તેમણે પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલો, દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ જેવી કે જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો સમજાવ્યા હતા। મંત્રી પ્રવીણ માણીએ ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અપીલ કરી। તેમણે રાસાયણિક ખેતીને રોગનું ઘર ગણાવી તેને વહેલી તકે છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। મંત્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ એક ફરજ બની ગઈ છે। રાસાયણિક ખેતી માનવ જીવન માટે ગંભીર રીતે નુકસાનકારક હોવાથી પ્રાકૃતિક ખેતીની માંગ દિવસેને દિવસે વધી રહી છે। આજે બનાસકાંઠા જિલ્લાનો કૃષિ વિભાગ દ્વારા કૃષિ સંવાદ પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે પ્રદર્શન પણ જોઈ શકે, સાથે એની માહિતી પણ મેળવી શકે, ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી પણ કરી શકે અને જે નરેન્દ્રભાઈનું સપનું છે એવા પોતાની આવક બમણી ખેડૂત કરી શકે તે ઉદ્દેશથી આજે ટેટોડા મુકામે કૃષિ સંવાદ યોજાયો છે। ખૂબ લોકોએ ભાગ લીધો છે। અનેક લોકો પોતાના જીવનમાં કૃષિ ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતી કરીને જે રીતે આવક મેળવી રહ્યા છે તે લોકોના આજે સંવાદ પણ થયો અને સૌથી અગત્યની વાત છે કે આવનારી પેઢી માટે સારી જગ્યા આપીને જશે એવા સંકલ્પ સાથે આજે સૌ ભેગા થયા અને આજે આ સંકલ્પ સાથે છૂટા પણ પડ્યા છે।